empower.gujarat.gov.in આ પોર્ટલ છે. આ પોર્ટલની અંદર રજિસ્ટર ઓનલાઈન કરીને તાલીમાર્થી રજિસ્ટ્રેશન કરવાનું છે સમર સ્કિલ વર્કશોપ માટે. તેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે તાલીમાર્થીના નામમાં આગળ કે પાછળ ક્યાંય સ્પેસ ના જોઈએ. આવી રીતે જો સ્પેસ હશે તો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે, ખોટો થશે અને ફોર્મ વેસ્ટ જશે. એટલે આગળ કે પાછળ નામના આવી રીતે બી સ્પેસ ના ચાલે. અહીંયા પાછળ સ્પેસ નહીં હોય છે. નામ અને સરનેમ બંનેની અંદર આગળ પાછળ સ્પેસ રહી. ઘણીવાર તાલીમાર્થીઓ ફોર્મ ભરતા હોય છે તો સ્પેસ રાખતા હોય છે, તો આગળ અને પાછળ સ્પેસ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. આખું ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે અને જેટલી કમ્પલસરી માહિતી ભરવાની હોય, લાલ કલરની જે ફૂંદડીવાળી માહિતી, એટલી જ ભરવાની છે. તો આટલી માહિતી ભરવાની છે. જે માહિતી છે એ બધી ભરાઈ જાય ત્યારબાદ મહત્ત્વનું બીજું ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ જે છે એ સૂચિત તાલીમ કેન્દ્ર છે. અહીંયા ફરજિયાત તમારે ભરૂચ અને તેની અંદર અંકલેશ્વર ગવર્મેન્ટ આ રીતે સિલેક્શન કરવાનું છે. ભરૂચની અંદર અંકલેશ્વર ગવર્મેન્ટ. જો અહીંયા અંકલેશ્વર ગવર્મેન્ટની જગ્યાએ અન્ય તાલીમ કેન્દ્ર સિલેક્ટ કરશો તો એ એપ્લિકેશન આપણા લોગિનમાં દેખાશે નહીં. આઈટીઆઈ અંકલેશ્વરના લોગિનમાં નહીં દેખાય, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીં ભરૂચ, અંકલેશ્વર અને પસંદગીનું જે મોડલ છે એ આપણે SSW મોડેલ 3 સિલેક્ટ કરવાનું છે ફરજિયાત. બધા તાલીમાર્થીઓના સગાવાલા કે એમના મિત્રને જેને પણ આપણે આ વર્કશોપમાં લાવવાના છીએ તો ખાસ ધ્યાન રાખવાનું કે આ 3 માહિતી ભરૂચ, અંકલેશ્વર ગવર્મેન્ટ અને SSW મોડ્યુલ 3 અને નામમાં ક્યાંય સ્પેસ હોવી જોઈએ નહીં. આટલું ધ્યાન રાખીને ફોર્મ ભરાવાના છે. તો ખાસ આ ફોર્મ ભરાઈ જાય પછી જે નંબર જનરેટ થશે આ રીતના 11 ડિજિટના નંબર જનરેટ થશે. એ નંબર આ રીતની ફાઇલ ફોર્મેટ હું ગ્રુપમાં મોકલીશ. એની અંદર ફોર્મ ભરીને પછી NCVT 403 ઉપર તમારે મેલ કરવાના થશે.